લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓનું ગરબા મહોત્સવનું આયોજન પ્રમુખ દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આપણા સંદેશ શાળાના વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ગરબાની રમઝટ બોલાવી હતી અને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, શ્રી અમિત દયારામ શારદા મંદિર, શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિતની શાળાઓના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ આજે હાલ ચાલી રહેલી નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન પ્રમુખ દીપકભાઈ ભોયવાલા તેમજ હિરલબેન ભોયવાલાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડમિનિસ્ટ્રેટર કૌશિકભાઈ પંચાલ, આચાર્ય જયશ્રીબેન ગજ્જર, આશાબેન કાપડિયા, રીતેશભાઈ પટેલ સહિત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ગરબા માટે અને ટીમલીના તાલે ભારે રમઝટ બોલાવી હતી તો શિક્ષકો અને ટ્રસ્ટી મંડળ સહિત માતાજીની આરતી કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. નમસ્કાર. ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએચ દયારામ પ્રાથમિક શાળા તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ નવરાત્રિ પર્વની ઉજવણી રાખેલ છે. જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ તેઓના ધર્મપત્ની શ્રીમતી હિરલબેન ભોયવાલા આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં શ્રી એમએચ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગજ્જર તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી રીતેશભાઈ પટેલ સાહેબ તેમજ શાળાઓના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી કૌશિકભાઈ પંચાલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં મા અધ્યશક્તિની આરતી કરીને સૌ બાળકોને ગરબેના તાલે રમાડ્યા છે.